ફક્ત એક જ મિનિટમાં કોઈપણ ઝંઝટ વગર કે કોઈપણ વધારાના મસાલા વગર જો તમારે ઇન્સ્ટન્ટ આચાર બનાવવું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું ઇન્સ્ટન્ટ આચારની રેસીપી લઈને આવી છું. તમે જ્યારે કોઈ પણ ઉતાવળમાં હોય અને તમારે આવી રીતે અથાણું કે કોઈ પણ ચટપટી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો આ ઇન્સ્ટન્ટ આચાર બનાવવા માટે મેં અહીં કાચી કેરી લઈ લીધી છે. કાચી કેરીને આ રીતે ઉપરથી અને નીચેથી મેં કટ કરી લીધી છે અને ત્યાર પછી તેની છાલ નીકાળી લીધી છે. અને ફ્રેન્ડ્સ, તમારે છાલ પણ ન નીકાળવી હોય તો તમે કાચી કેરીને એમ પણ પીસ કરી શકો છો. છાલ સાથે પણ તેના ઝીણા પીસ કરી શકો છો. એમાં પણ આ આચાર ખૂબ જ સરસ લાગે. ક્યારેક ઉતાવળમાં આપણે હોઈએ છીએ અને ફટાફટ કંઈ બનાવવું હોય છે ત્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. અને ક્યારેય આપણને રસોઈ કરવાની ઈચ્છા નહીં હોતી અને મહેનત કર્યા વગર આપણે ફટાફટ કંઈ બનાવવું હોય ત્યારે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કાચી કેરીની છાલ નીકાળી લીધી છે. હવે કાચી કેરીને આપણે એકદમ નાના પીસ કરી દેવાના છે. કેરીના નાના પીસ એટલા માટે કરવાના છે કે જેટલા નાના પીસ હોય છે તેટલું આ આચાર આપણને સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આ આચાર આપણે પરોઠા કે રોટલી સાથે ખાઈએ છીએ તો ખૂબ જ મજા આવે છે. આ આચાર ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, હવે મેં કાચી કેરીના નાના પીસ કરી લીધા છે. તો કાચી કેરીને હવે મેં એક વાટકામાં લઈ લીધી છે. હવે કાચી કેરીની અંદર આપણે આચાર મસાલો એડ કરવાનો છે. આચાર મસાલો માર્કેટમાં મળી જ જાય છે, એનું તૈયાર જ પેકેટ હોય છે. તો આચાર મસાલો આપણે કેરીની જેટલી માત્રા હોય છે તેટલો જ એડ કરવાનો હોય છે. હવે કેરી સાથે આચાર મસાલાને બરાબર મિક્સ કરી દેવાનો છે. કેરીનો કલર લાલ પડતો થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. તો હવે મેં તેમાં થોડું તેલ એડ કર્યું છે. તો અહીં મેં સિંગ તેલ એડ કર્યું છે. તમે સિંગ તેલની જગ્યાએ કોઈ પણ તેલ એડ કરી શકો છો. તો પણ આ રેસીપી સરસ જ બને છે અને આ આચાર ખાવામાં પણ સરસ લાગે છે. હવે તેલ સાથે આપણે આચાર મસાલાને અને કેરીને બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ થોડું વધારે જ એડ કરવાનું છે જેથી કરી કેરીમાં આચાર મસાલો બરાબર મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણું ઇન્સ્ટન્ટ આચાર રેડી થઈ ગયું છે. આ ઇન્સ્ટન્ટ આચાર તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો. આ આચાર ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને ફટાફટ બની જાય છે. જ્યારે પણ ગરમી આવે છે ત્યારે મારા ઘરમાં આ આચારની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હોય છે. આ આચારની ખાસિયત એ હોય છે કે આ આચાર 1 થી 2 મિનિટમાં બની પણ જાય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. થેન્ક યુ. કેરીની ચટણી અને કેરીના અથાણાના મેં અલગથી વિડીયો પણ અપલોડ કરેલા છે મારી ચેનલ પર, તો તેને પણ જોવાનું ના ભૂલતા. થેન્ક યુ.